હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 13, જે છે અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ, જેની અંદર આપણે વીએલસી મીડિયા પ્લેયર છે, ત્યારબાદ ગૂગલ મેપ છે, જેવી બધી નિઃશુલ્ક સેવા છે તે બધી સેવાઓ વિશે ટૂંકમાં જોવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી આપણી સેવા છે વીએલસી મીડિયા પ્લેયર. હવે આપણે બધા જ વીએલસી મીડિયા પ્લેયરથી પરિચિત છીએ. એ શેના માટે વપરાય છે? તો ઓડિયો અને વિડીયો એને પ્લે કરવા માટે આપણે બધા જ વીએલસી મીડિયા પ્લેયરનો યુઝ કરીએ છીએ. હવે લગભગ તો ટોટલી બધાએ જ વીએલસી મીડિયા પ્લેયર આપણે વાપરેલું જ છે, બરાબર. છતાંય આપણે કોઈએ ના વાપર્યું હોય તો એ કઈ રીતે વપરાય, જેની અંદર કયા મેનુ અને કયા ઓપ્શનની મદદથી શું થાય છે, તે વસ્તુ આપણે આની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે વીએલસી મીડિયા પ્લેયરનું પૂરું નામ શું છે. તો એનું પૂરું નામ છે વિડીયો લેન ક્લાયન્ટ, જે આપણે યાદ રાખવાનું છે. એક્ઝામની અંદર આપને પૂછાઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ શકે છે કે વીએલસી મીડિયા પ્લેયર કોણે બનાવ્યું છે. તો એની અંદર આપણે યાદ રાખવાનું છે કે પેરિસમાં વિશ્વવિદ્યાલયના સંગીતપ્રિય વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટના અંતર્ગત તેની રચના કરી હતી, અને જે હાલમાં ખૂબ જ લોકપ્રિય મીડિયા પ્લેયર છે. તો ખાસ યાદ રાખજો કે આ જે મીડિયા પ્લેયર છે એક પ્રોજેક્ટ હતો કોઈક વિદ્યાર્થીનો, જે શામાં હતો તો પેરિસની અંદર કોઈક વિદ્યાર્થી હતો, સંગીતપ્રિય વિદ્યાર્થી હતો. તેમણે તેના પ્રોજેક્ટની અંદર આ મીડિયા પ્લેયરને બનાવ્યું છે, અને તે અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે. અને મીડિયા પ્લેયરની અંદર શું કરવામાં આવે છે? તો સૌથી પહેલાં તો જે હાર્ડવેર ઉપકરણ છે તેના ઉપરથી જે મલ્ટીમીડિયા માહિતી આવશે તેને કમ્પ્યુટરની માહિતીમાં ફેરવવામાં આવશે, અને ત્યારબાદ કમ્પ્યુટર ઉપરની જે માહિતી હશે તે ફરી પાછી હાર્ડવેર ઉપકરણો ઉપર આપણે વગાડવા માટે પહોંચાડવી પડશે. તો આ વસ્તુને કરવા માટે શેનો યુઝ થાય છે? તો એને તમે કહી શકો છો સાંકેતિકરણ અને બિનસાંકેતિકરણ અથવા તો અસાંકેતિકરણ. એટલે શું? તો તમારે કોઈ પણ હાર્ડવેર ઉપકરણો પરથી આવતી માહિતીને તમારે કમ્પ્યુટરની માહિતીમાં ફેરવવી હશે તેને કહેવામાં આવશે સાંકેતિકરણ, અને કમ્પ્યુટરની માહિતી હશે તેને તમારે વગાડવી હશે કે જોવું હશે તેને કહેવામાં આવે છે અસાંકેતિકરણ, જેને શું કહેવામાં આવે છે? કોડેડ કહેવામાં આવે છે, અથવા તો કોડર અથવા તો ડિકોડર કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ આપણું મીડિયા પ્લેયર હશે તેની અંદર કોડર અને ડિકોડરની આપને જરૂરત પડે છે. હવે આપણું જે આ વીએલસી મીડિયા પ્લેયર છે તે લગભગ બધા જ કોડેડ માળખાને સમર્થન આપે છે, અને તેની અંદર જે સૌથી વધારે સર્વસામાન્ય માળખું છે તે કયું છે? M3U છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે વીએલસી મીડિયા પ્લેયરના સૌથી સર્વસામાન્ય માળખું કયું છે, જે છે M3U. અને વીએલસી મીડિયા પ્લેયરની બીજી પણ એક ખાસિયત છે કે જે બધા જ ઉપકરણોને પણ સમર્થન આપે છે, જેવી રીતે વેબકેમ છે, અથવા તો સ્પીકર છે, માઇક્રોફોન છે, હેડફોન છે. તો આ બધા જ સાધનો પણ આપણે તેની અંદર વાપરી શકીએ છીએ. એટલે કે આ પણ એક એનો મોટો ફાયદો છે. અને હવે આ વસ્તુ તો આપને ખબર જ છે કે આપણે કોઈ પણ ઓડિયો ચલાવતા હોય અને વિડીયો ચલાવતા હોય ત્યારે તે કેટલો કમ્પ્લીટ થયો છે અને કેટલો વાગવાનો બાકી છે, કાં તો કેટલો જોવાનો બાકી છે, તે જોવા માટે આપણને કોઈ પણ મીડિયા પ્લેયરની અંદર એક લાઇન જેવું દેખાય છે. તેને શું કહેવામાં આવે છે? તેને પ્રોગ્રેસ બાર કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે વીએલસી મીડિયા પ્લેયર વિન્ડોના નીચેના ભાગમાં એક પ્રગતિ લીટી દર્શાવવામાં આવે છે, તો તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે પ્રોગ્રેસ બાર, બરાબર. જે ચાલુ ટ્રેકનો કુલ સમય અને ટ્રેક કેટલો વાગી ચૂક્યો છે તેનો પણ સમય દર્શાવે છે, બરાબર. તો આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. અને એક બીજી વસ્તુ કે આ વીએલસી મીડિયા પ્લેયર છે તે બીજા પણ એક કામ માટે વપરાય છે કે જે એક ફાઇલને બીજા માળખામાં પણ પરિવર્તિત કરી શકાય છે. એટલે કે કોઈક માળખું હશે તેમાંથી તમારે કોઈક માળખું ચેન્જ કરવું હશે, ફાઇલનું સ્વરૂપ તમારું કોઈક બીજું હશે અને તેમાંથી તમારે કોઈક બીજા ફાઇલના માળખામાં પરિવર્તન કરવું છે, પરિવર્તિત કરવું છે, તો પણ તમે વીએલસી મીડિયા પ્લેયરનો યુઝ કરી શકો છો. એટલે આ પણ એક તેનો મેઇન યુઝ છે. ચલો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે વીએલસી મીડિયા પ્લેયરની અંદર કયા કયા મેનુની મદદથી શું થાય છે, જે એક્ઝામની અંદર મોસ્ટલી ક્વેશ્ચન પૂછાય છે, એટલે આપણે એ હવે યાદ રાખવાનું છે. તો ચલો જોઈ લઈએ કે કયા કયા મેનુની મદદથી શું થાય છે. તો સૌથી પહેલાં તો વીએલસી મીડિયા પ્લેયરને ચાલુ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એના માટે એપ્લિકેશન મેનુમાંથી સાઉન્ડ એન્ડ વિડીયોમાંથી શું આપણે સ્ટાર્ટ કરવાનું છે? વીએલસી મીડિયા
પ્લેયર. હવે આ વસ્તુ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં થશે? ઉબાન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં થશે, કારણ કે આપણો આખો સિલેબસ ઉબાન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ છે. એટલે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે VLC મીડિયા પ્લેયર કઈ જગ્યાએથી સ્ટાર્ટ કરી શકાય, બરાબર? તો આપણો આ પાથ એની અંદર આવશે. ત્યારબાદ નેક્સ્ટ પૂછાઈ શકે છે કે VLC મીડિયા પ્લેયરમાં એક કરતાં વધુ ફાઇલોને ખોલવા માટે કયા મેનુ તથા ઓપ્શનનો યુઝ થાય? તો આપણે બધાને જ ખબર છે, પહેલેથી સેવ કરેલી ફાઇલ હંમેશા ઓપન ફાઇલથી જ થશે. તો આપણો આ જે VLC મીડિયા પ્લેયર છે તેની અંદર ઓપ્શન આવશે મીડિયા મેનુમાંથી ઓપન ફાઇલ. એ જ રીતે એકસાથે આખી ડિરેક્ટરી તમારે ખોલવી હશે તો કઈ રીતે થશે? તો મીડિયા મેનુમાંથી ઓપન ડિરેક્ટરી. ત્યારબાદ નેક્સ્ટ છે કે તમારે કોઈક પ્લેલિસ્ટને સેવ કરવું છે તો એ તમે કઈ રીતે કરી શકો? તો એના માટે મીડિયા મેનુમાંથી સેવ પ્લેલિસ્ટ ટુ ફાઇલ. હવે તમારે કોઈક પ્લેલિસ્ટને જોવું હશે તો તમે કઈ રીતે જોઈ શકો? તો એના માટેનો ઓપ્શન છે વ્યૂ મેનુમાંથી પ્લેલિસ્ટ. અને એ જ રીતે તમારે કોઈક માળખામાં પરિવર્તન કરવું છે, એટલે કે એક માળખામાંથી તમારે બીજા માળખા ઉપર ચેન્જ કરવું છે તો કયું બટન, તો તમે કયા મેનુ તથા ઓપ્શનનો યુઝ કરશો? તો એના માટે મેનુ છે મીડિયા મેનુ અને તેની અંદરથી ઓપ્શન છે કન્વર્ટ અથવા તો સેવ. જે આપણે આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે આ ચેપ્ટરમાંથી બહુ ઓછા ક્વેશ્ચન છે જે પૂછાઈ શકે છે. અને એમાંથી પણ ખાસ કરીને આ જે ટોપિક છે VLC મીડિયા પ્લેયર, તેની અંદરથી તો બહુ ઓછા ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાઈ દેવા, અને તેની અંદરથી મોસ્ટલી કયા મેનુ અને તથા તેનો ઓપ્શન વપરાય છે એવો એક ક્વેશ્ચન પૂછાય છે. એટલે આપણે જે 5 કે 6 મેનુ તથા ઓપ્શનનો યુઝ છે તે આપણે યાદ રાખવાનો છે. ત્યારબાદ કોઈક વાર આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મીડિયા પ્લેયરની અંદર પ્લે બટનનો સિમ્બોલ કયો આવે છે અને પોઝ બટનનો સિમ્બોલ કયો આવે છે? તો હવે આપને જનરલી બધાને ખબર જ છે, છતાંય એક્ઝામમાં પૂછાય છે એટલે જણાવી દઉં છું કે પ્લે બટનનો સિમ્બોલ આવે છે ત્રિકોણ આકારનો અને પોઝ બટનનો સિમ્બોલ આવે છે 2 સમાંતર ઊભી લીટી, બરાબર છે? આ બધી વસ્તુ આપણે જાણીએ જ છીએ એટલે વધારે ડિટેલમાં આપણે જોવાની જરૂરત નથી. ચલો, આપણો નેક્સ્ટ ટોપિક છે ગૂગલ નકશો. હવે ગૂગલ મેપથી પણ આપણે બધા પરિચિત જ છીએ, પણ આમાંથી જે અમુક ક્વેશ્ચન એક્ઝામ્સમાં પૂછાય છે તે આપણે જોઈ લઈએ કે આવી રીતના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે. સૌથી પહેલાં તો ગૂગલ નકશો એ કોને બનાવી છે, બરાબર? એવું આપણે કહી શકીએ તો તે ગૂગલ ઇન્કોર્પોરેશનની ઇન્ટરનેટ આધારિત નિઃશુલ્ક સેવા છે, બરાબર? એટલે કે જે ગૂગલ ઇન્કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે. અને ગૂગલે ઉપગ્રહની મદદથી આકૃતિ મેળવી, કાર ઉપર કેમેરા બાંધીને, અન્ય સંસ્થાઓ પાસેથી માહિતી ખરીદીને અને વ્યક્તિગત રીતે માહિતી ભેગી કરીને આ આખું જે સેવા છે ગૂગલ મેપ તે બનાવી છે. અને આપણે આ ગૂગલ મેપની અંદર કોઈ પણ વ્યક્તિ નકશામાં ફેરફાર કરવા અથવા જમીનની નિશાની, ઇમારત વગેરેની ઓળખ બદલવા માટેની તમામ પરવાનગીઓ આપે છે. એટલે કે આપણે કોઈ પણ જગ્યાની કંઈક ઇમારતની ફોટો ચેન્જ કરવો છે તો તમે એ વસ્તુ ટોટલી કરી શકો છો. બધાને જ એના માટે ગૂગલ મેપ પરમિશન આપે છે. તે જ રીતે આપણે કોઈક જગ્યાનો ફોટોગ્રાફ અપલોડ કરવો હોય અથવા તો કોઈક જગ્યાના પરીક્ષણની માહિતી આપણે અપલોડ કરવી હોય તો એ બધી પરવાનગી પણ ગૂગલ મેપ આપને આપે છે. તો બની શકે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગૂગલ મેપ આપને કઈ કઈ પરવાનગીઓ આપે છે, બરાબર? તો તમે કંઈ પણ વસ્તુ ચેન્જ કરી શકો, જેમાંથી કેટલી વસ્તુ ચેન્જ કરી શકો તે અહીંયા આપણે આપી દીધી છે, તેટલી વસ્તુ આપણે એની અંદરથી ચેન્જ કરવાની પરવાનગી આપે છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ગૂગલ મેપ આપણે યુઝ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ? તો આજકાલ તો એના માટેની ડિરેક્ટલી આપણા એન્ડ્રોઈડની એપ્લિકેશન બની ગઈ છે, પરંતુ જો આપણે બ્રાઉઝરની મદદથી તેનો યુઝ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? તો તેના માટેની વેબસાઇટ છે www.google.co.in અને એની અંદરથી આપણે કયો વિકલ્પ યુઝ કરવાનો છે? મેપ નામનો વિકલ્પ યુઝ કરવાનો છે. અથવા તો આપણે ડિરેક્ટલી સાઇટ યુઝ કરી શકીએ છીએ maps.google.co.in. તો તમે ડિરેક્ટલી જ તમારો મેપને ઓપન કરી શકો છો. અને ગૂગલ મેપની મદદથી તમે કઈ કઈ વસ્તુ કરી શકો છો તે હવે આપણે કોઈને કહેવાની જરૂરત નથી, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે મેપની મદદથી આપણે કોઈ પણ જગ્યા સુધી પહોંચવા માટેનો રસ્તો જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે નજીકનું ATM છે, બેંક છે, ભોજનાલય છે, બસ સ્ટોપ છે, આ બધી વસ્તુ જાણવી હોય તો તે જાણી શકીએ છીએ. પછી આપણે કોઈક વસ્તુનું ટ્રેક કરવું છે, એટલે કે બસનો તમારે માર્ગ ટ્રેક કરવો છે, ત્યારબાદ ચાલુ ટ્રેન તમારે હાલમાં કયા વિસ્તારમાં પહોંચ્યા છો તે ટ્રેક કરવું છે. તો આ બધી જ વસ્તુ ગૂગલ મેપની અંદર પોસિબલ છે અને જે બધી જ વસ્તુ પણ આપણે જાણીએ જ છીએ. ત્યારબાદ એક્ઝામની અંદર એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ગૂગલ મેપની અંદર
કઈ સિસ્ટમ એટલે કે કઈ ટેકનિકનો યુઝ થાય છે, તો એ પણ આપણે બધા જાણીએ જ છીએ કે એની અંદર શેનો યુઝ થાય છે, જીપીએસનો યુઝ થાય છે, જેની મદદથી ઉપગ્રહની મદદથી કોઈક માહિતી મેળવીને તમારું ચોક્કસ સ્થાન તમને બતાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, અહીંયાથી તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જીપીએસનું પૂરું નામ શું છે, જે છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જે આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ તમને એક બીજો પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે ગૂગલ મેપનો સર્વસામાન્ય દેખાવ કયો હોય છે, એટલે કે ગૂગલ મેપની અંદર તમારો કયો વ્યૂ બાય ડિફોલ્ટ હોય છે. તો આપણે બધાને જ ખબર છે ને કે એનો બાય ડિફોલ્ટ વ્યૂ કયો હોય છે, મેપ વ્યૂ હોય છે, એટલે કે જે રીતે આપણો રસ્તો જવાનો હોય તે રીતે આપણને દેખાય છે, બરાબર. પરંતુ એનો એક બીજો પણ વ્યૂ આવે છે, કયો વ્યૂ, સેટેલાઇટ વ્યૂ, એટલે કે તમને સેટેલાઇટ પર જઈને તમારું જે જગ્યા છે તે કઈ રીતે દેખાશે, બરાબર, એ પણ તમે ગૂગલ મેપની મદદથી જોઈ શકો છો. તો એના માટે તમારે કયું બટન પર ક્લિક કરવું પડશે, તો એના માટે તમારે સેટેલાઇટ વ્યૂ ઉપર કરવું પડશે, તો તમારું ઉપરથી તમારો એ જગ્યા કેવી દેખાશે તે પણ તમે એની મદદથી જોઈ શકો છો. એટલે કે તમે કહી શકો કે મેપ વ્યૂ પણ તમે ગૂગલ મેપની મદદથી જોઈ શકો છો અને સેટેલાઇટ વ્યૂ પણ તમે ગૂગલ મેપની મદદથી જોઈ શકો છો. અને એક બીજી વસ્તુ કે ગૂગલ મેપનો યુઝ કરવા માટે આપણે શેની જરૂરત પડે છે, તો જીપીએસ રિસીવરની જરૂરત પડે છે, જે આપણા બધા જ મોબાઈલ ફોનની અંદર, સ્માર્ટફોનની અંદર બાય ડિફોલ્ટ સેટ કરેલા જ હોય છે. એટલે આપણે એના માટે કોઈ જ વસ્તુનું સેટ કરવું પડતું નથી, કારણ કે રિસીવર ઓલરેડી એની અંદર આવી જ ગયેલા હોય છે, એટલે આપણે ડિરેક્ટલી તેનો યુઝ કરી શકીએ છીએ. અને આ રિસીવરની મદદથી જ તમારે જે પણ સ્થળે પહોંચવું હશે તે સ્થળ માટેનો જે રસ્તો હશે તે તમને બતાવવામાં આવે છે, અને તમને એની અંદર અવાજ વડે પણ સૂચના આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે, અથવા તો સ્ક્રીન ઉપરના અમુક ચિહ્નની મદદથી પણ તમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે વસ્તુથી પણ તમે પરિચિત જ છો. તો આ ટોપિકમાંથી પણ 2-3 જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તેવા છે, અને બાકી તો આપણે આ ટોપિકથી પરિચિત જ છીએ, બરાબર. એટલે આપણે આટલી વસ્તુ આની અંદરથી યાદ રાખવાનું છે. હવે આપણો નેક્સ્ટ જે ટોપિક છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.